અમદાવાદમાં સિંધુ ભવન રોડ ઉપર આવેલ કમો કેફેમાં ગાર્લિક બ્રેડમાં માખી નીકળવાનો આરોપ, ગ્રાહકે એમસીમાં આરોગ્ય વિભાગને કરી જાણ. રાજકોટમાં લોધિકામાં 3 કારખાનામાંથી નકલી જંતુનાશક દવાનો પર્દાફાશ, 25 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીઓની ધરપકડ. ગીર સોમનાથમાં ગુંદરણ ગામમાંથી ઝડપાયેલ નકલી દૂધના તાર તાલાડા સુધી લંબાયા. નરસિંહ ટેકરીમાં સંજય કિરાણા સ્ટોરમાંથી 95,500 રૂપિયાનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત. સુરેન્દ્રનગરમાં ખાખરાથળમાં ગેરકાયદે કોલસા ખનન મામલે કાર્યવાહી, મામલતદારે દરોડા પાડી 1 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. ખનન માફિયાઓમાં ફેલાયો ફફડાટ. વડોદરાના તબીબને અમદાવાદની યુવતીએ ફસાવ્યા હની ટ્રેપમાં. 6 લાખની ઠગાઈ મુદ્દે પોલીસે શરૂ કરી તપાસ.